હવે તો ફેન આવી ગયા. એક ભાઈ પંખો લેવા ગયો, એ કે ફેન આપો, ફેન. એ કે નર આપો કે માદા આપો? લે, પંખામાં નર માદા? ઓલો લેવા વાળો કે ભાઈ મજાક ન કરો, દુકાન વાળાને કે. અરે કે ના ભાઈ, ઉષા આપો કે ખેતાન? વીજણા હજી ઘણા રાખ્યા છે, રાખી મૂકજો. હા, આવનારી પેઢીને દેખાડવા થાય. લાઇટો નહોતી, પંખા નહોતી, તેથી આ દેશની માં આ જગદંબા એના પતિને અથવા તો એના સંતાનોને એ જમતા હોય અને જમાડતી જમાડતી વીજળે વાહટ ઢોળતી હતી. બે બેનો વાતો કરતા હતા. એ કહે બેન તાર લગ્ન છે કેટલા વર્ષ થયા? તા કે મારે તો 15 વર્ષ થયા. તારે? તા કે મારે 17 વર્ષ. એમ કે હા. તારે વીજળો કેમ છે? કે ઓલી કે મારો વીજળો તો અકબંધ છે, હાવ એવો ને એવો 17 વર્ષ છે, એવો ને એવો વીજળો છે. તા કે મારે તો 15 વર્ષે વીજળો તૂટી ગઈ. અરે કે તું કેવી રીતે કે વીજળો કેમ તોડી નાખ્યો? તા કે જ્યારે તાર ભાઈ જમવા બેહે ને ત્યારે હું બેઠી બેઠી આમ પવન નાખ્યા કરું. તા તો તાર બાપ તૂટી જાય ને. તમે કેમ કરો? તા કે હું વીજળો પકડી રાખું, તારો ભાઈ મૂંડો લાવ્યા કરે. આમાં વીજળો તૂટે કે ભાઈ તૂટે? આમાં કઈ કે તોડવી નાખ્યા. હા હમણાં. હા 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 હા, ગજબ ગજબ છે. હા, એક જગ્યાએ બાપુ ગપ્પા સંમેલન હતું. ગપ્પા સંમેલન બહુ ઝીણો જોક છે. આમાં સમજાય તો સમજાય, ન કરું. હા, અહીંયા તો સારું છે, અહીં ભગવાનની દયા છે. અહીંની વાત મેં કીધું ને, હું અહીંની વાત જ નથી કરતો, બધી વાતો દૂરની કરું છું. કારણ કે એટલા બધા શાંતિથી પ્રોગ્રામ સાંભળે છે બધા, એટલે મજા આવે. પણ આ તો વાત છે, બહારની વાત છે. એટલે ગપ્પા સંમેલન હતું. જે મોટામાં મોટો ગપ્પો મારે ને એને એવોર્ડ દેવાનો, પદ્મશ્રી કરતા મોટો. ભારત ગપ્પુ રત્ન એવોર્ડ. પછી બધા વારાફરતી બધા ગપ્પા કવિ, જે ગપ્પાના કવિઓ હતા એ બોલતા હતા. એક જણે કીધું કે અમે બરોબર પ્લેનમાં જતા હતા, અહીંથી સીધા પ્લેનમાં મુંબઈ ગયા. મુંબઈથી અમારે પ્લેન બદલીને દિલ્હી જવાનું, અને જ્યાં મુંબઈથી પ્લેન બદલીને દિલ્હીના પ્લેનમાં ચડ્યા ત્યારે ખબર પડી કે આપણે રાજકોટથી મુંબઈ જે પ્લેનમાં આવ્યા એ પ્લેનમાં આપણા થેલા રહી ગયા છે. હવે કરવું શું? હજી વિચાર કરતા હતા. જે થેલા પ્લેનમાં પડ્યા થાય, પ્લેન વાળાને ખબર પડી કે આ તો ઓલા ભાઈઓના થેલા રહી ગયા. એ વિમાન વાહે કર્યું, પણ કે વિમાન ચડાવ્યું, દરવાજા ખોલ્યા, બારી માલી અમને થેલા આંબાવ્યા. આનાથી તો મોટો ગપ્પો હોય જ નહીં. બીજાનો વારો આવ્યો. બીજાએ એવું કીધું કે અમે બરોબર આમ દરિયામાં ઉતર્યા, દરિયામાં સબમરી લઈને ગયા, અને જ્યાં અમે દરિયાના પેટાળમાં ગયા તા તો એ નાનુડીના ગોવાળિયા ત્યાં ભેહું સારે આમલી નીકળ્યા હતા. જીક્યાળીના ગોવાળિયા ભેહું લઈને નીકળ્યા. આમલી નીકળ્યા હતા તો ધજડીના ગોવાળા આવ્યા. અને દરિયાના તળિયે બેઠા બેઠા ભેહું સારતા હતા. ભેહું નહીં, દરિયાના પેટાળમાં રાફડો, પાણીમાં રાફડા વાટ્યા. રાફડા ઉપર લાકડીઓ ઠેરાવીને દુહા ગાતા હતા. કાઠિયાવાડમાં કોકદી મોટો ગપ્પો. આવી રીતે ઘણા ગપ્પા માર્યા. આ કરવા બેહું તો હવાર થાય, કારણ કે એમાં 150 કવિ હતા. એ બધાની વાત ન કરાય. બધાએ મન ફાવે એમ બાપુ ગપ્પા માર્યા. અને છેલ્લે એક જણો ઊભો છો અને એને એટલું જ કીધું, મિત્રો એક જગ્યાએ 300 બહેનોનું સંમેલન હતું, 3 કલાક બહેનો મૌન રહ્યા. એવોર્ડ લઈ ગયો. ખરેખર તમે સાંભળી લો કે મને તો એક વસ્તુ સમજાતી નથી. જો ભાઈ, હું કાયમ એક વાત કરું, તમારા જીવનને રોજ પહેલો દિવસ સમજવાનો, અને સુવો ત્યારે છેલ્લો દિવસ સમજવાનો. જિંદગીમાં તમને તકલીફ નહીં પડે. અમારા ડોક્ટર મહેન્દ્રસિંહ સરવૈયા એના કીધા પ્રમાણે બાપુ મેં ચાલુ કર્યું એવું. જ્યારે હોઈએ ને ત્યારે બધા મિત્રોનો આભાર માન લેવાનો, ફેમિલીનો આભાર માન લેવાનો. તમે ખૂબ મને ગરમ રોટલીઓ ખવડાવ્યું, આભાર. હવે જાગું કે ન જાગું એને મને કાંઈ લેના દેના નથી. અહીંયા મારું જીવન પૂરું થાય છે એમ કરી અને જે શ્લોક બોલીને આખું વીંચીએ ને, જાગીએ ત્યારે એ શ્લોક મોઢા ઉપર હોય છે. જાગો છો ત્યારે માનવાનું કે અમારો પ્રથમ દિવસ છે, સુવો છો ત્યારે માનવાનું કે અમારો છેલ્લો શ્વાસ છે. જીવવાની મજા આવશે. અને મેં તો બાપુ ગીતામાં જેથી ભગવાન કૃષ્ણ બોલ્યા ને, મેં વાંચ્યું એકવાર, જ્યારે પહેલી વાર વાંચ્યું ત્યારે કે હે અર્જુન, મૃત્યુ હું છું, તેદુનું મોતમાં ભય જ નથી.
ગમે એ ગાડી ગમે એટલી સ્પીડમાં હાકી જ નાખવાની. તેનું નક્કી કરી નાખ્યું કે આમણામ ભલે ને ગમે એટલું ડોટું દેશું, પણ તું બોલ્યો છો નારાયણ ગીતામાં કે મૃત્યુ હું છું, તો તેદી ખોળિયામાંથી પ્રાણ જાય તેદી તું ક્યાં જાય, ત્યારે આવા વગર છૂટક્યો નથી. ભલામણ એને મળવાની મોજ રાખો ને, કે આવી દોસ મળી લઈ આનંદ કરો. અને વચ્ચે વચ્ચે ત્યારે તો મેં 7 વાક્યો બોલ્યો છું લોકડાઉનમાં. આપણી પરિસ્થિતિ શું છે ખબર? માણસ વયો જાય ને પછી બહુ વખાણ કરીએ. અમારી ઉપર તો એટલા બધા ઉપવાસ છે ને, અમારા શરીરની મોજડી બનાવીને ને પહેરાવીને. તારા શરીરની મોજડી ન થાય તો લુખેશ. અને હતો તે દી તે એના પગમાં નથી રહેવા દીધી, કારણ કે હવે પહેરવા વાળો નથી ને, એટલે આવી વાતો કરવાની. એના ઉપરથી મેં કીધું કે મારા ગયા પછી તમે બધાએ આવીને એમ કહેશો બહુ સારા માણસ હતા, આવો ને આજે કહી જાવ ને. મારા ગયા પછી તમે મારા તમામ ગુના માફ કરવાના છો, તો આવો ને આજે માફ કરી ગયો ને. અને મારા ગયા પછી તમે મારા સંતાનોને કહેવાના છો કે દીકરાઓ ચિંતા કરતા નહીં, કામકાજ હોય તો કહેજો, તો મારી હાજરીમાં એકવાર કહી જાવ ને. બાકી કોઈ કાંઈ કાજીની કૂતરી મરી ગઈ ને તો આખું ગામ ખરેખર આવ્યું. બોલો, કાજીની કૂતરી મરી ગઈ તો આખું ગામ ખરેખર આવ્યું. કાજી મરી ગઈ તો કોઈ ન આવ્યું. હવે અહીંયા ક્યાં આપણે કોઈ ઓળખે? આ દુનિયા છે. ગજબ ગજબ. એમાં પછી કોઈ પણ એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, બધા નીકળ્યા હતા રામ બોલો ભાઈ, રામ 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 હેલિયા સડેલા. મૂળ ગુજરી નહોતા ગયા. પેલા ખબર આપણી પાસે ગામડામાં બાપુ ડોક્ટર નહોતા ને, ત્યાં માખણ મૂકતા, કપાળમાં માખણ મૂકે, ઓગળે ને તો માના હજી જીવે છે. હજી આમાં ચેતના છે, તાળવે જીવ ચડી ગયેલો, એમ જીવ ઉપર ચડી ગયેલો છે, એટલે હૃદય ને એ બધું બંધ થઈ જાય. એને સમાધિ અવસ્થા કહેવાય. સમાધિ અવસ્થા 2 રીતે થાય. ટૂંકમાં ધ્યાનથી ઉપર જે મગજ છે એ અંદર પાણીમાં ફરે છે. જો હું તમને યોગાની વાતો કરું, રામદેવજી મહારાજ બહુ રહ્યો. હા બાબા બાપુ કેવું કરે, મજા આવ્યો. એનો વાલ શીખે તો મજા આવે કરે. પણ બાપુ ભલે યોગા કરે, આવે મંજીરા વગાડવા. અમારા મોટામાં મોટા યોગી કોઈ હોય ને તો આ ભજનની અંદર વગાડતા મંજીરા વાળા. હે આ ભજનીકો 2 કલાક વગાડતા ત્યાં સુધી રણરણાટી બોલાવતા. શું કામ? એની અંદર એ તાલ ચડી જાય છે, ભજન ચડી જાય છે, પરકાયા પ્રવેશ કરી જાય છે. બાકી વગર તાલે વગર ભજને 5 મિનિટ કોઈ મંજીરા વાળો મંજીરા વગાડી દે સાહેબ, હું આખા વર્ષનું બજેટ આપી દઉં. ન વાગે ભજન વગર. ભજનના હથવારો ભજન અંદર ઉતરી જાય પછી થાક ન લાગવા દે. એટલે બાબા સારા છે. એને આખી પતંજલિ યોગ પરંપરા મેદાનમાં મૂકી. પ્રણામ. પણ મંજીરા ન વાગે, આવે 5 મિનિટ વગાડે તો નહીં બચેગા. અને આરું ભારતમાં અમુક વસ્તુ બાપુ સમજાતી જ નથી. એ પોતે એમ કે કરો યોગ ભાગે રોગ, તો એને દવાની દુકાન હું કામ માંડી? અઘરું છે. અને સારી વસ્તુ એ છે, હું એમાં એગ્રી છું. હા, કોલગેટ વાળો કે આપણો માસીનો દીકરો નથી સાહેબ, એને બદલે ભારતની બ્રાન્ડ તો આવી ને આપણા ભારતમાં, એમાંથી ક્યાં મોટી વાત છે? દરેક વસ્તુ સારી આવે છે, પણ એ નામ એને બીજું રાખ્યું હતો, અંજલિ રાખ્યો હતો, પતંજલિને બદલે. એક તો થાત કે એને નોખું રાખ્યું, પણ કરવું બધું એ જ તે. અમારા ફેવિકોલ કંપની બાપુ અમારા મોવા કંપની વાળાની છે, મધુકાંતભાઈ પારેખ. ફેવિકોલ થી આખી દુનિયા સોટે. હે બધી વસ્તુ સોટી જાય ને, એનું ઢાંકણું ન સોટે. બોલો લેવું કર્યો તો આમાં આવું છે, પોતાને નથી સોટવું, બીજાને સોટાડી દેવા છે. દાન કરો, પુણ્ય કરો, આ એ ન કરે. અરે એક જગ્યાએ મારે બાબાના વખાણ કરાઈ ગયા, એક જણા મને કહે ભાઈ આગળ પ્રોગ્રામ કરો, સોટી ગયા બાબા બાબા કરીને, તમને હપ્તો આપે કાંઈ? ના ભાઈ એવું કાંઈ નથી. મને કહેતો હવે એની આંખને હારી કરીએ કે દુનિયા હારી કરવાની? એલા ભાઈ આપે. એટલે મેં કીધું એનું ન સારું થાય, સમાજનું જ સારું કરતા હોય છે. રેલગાડીનો ડબ્બો કાળો હોય છે, ઓલો એન્જિન એ બધાને ઢળીને જતું હોય છે. મને કે હવે રહેવા આગળ કરો, આગળ કરો. બધું બહુ સરસ. પણ એક ભાઈ મને કીધું, મને કે શરીર ઘટાડવું હોય તો શું કરવું પડે? મને કે તમે શું કરો છો, તમારું શરીર એમણામ ને એમણામ રહે. મેં કીધું વ્યાજે પૈસા લઈ લો. એ માથા ભારે માણે 15 દિવસે આવો તો હું છું ઓલા રૂપિયાનું તો શેર લોહી પડી દે. હાલે હપ્તા ઉપર હાલો, કારણ કે અમે આ 2 વર્ષ હપ્તા ઉપર જ હતા.
ઘણા મને કે કોરોના છે, કોરોના કાંઈ નહોતો છો, ગાડીઓના હપ્તા મરી ગયા. મંજીરા બેન આ જો માઈકે બોલે ને, ગોડાઉનમાં જતા બબે વર્ષથી આવ્યા, બધું જામી ગયું બધું. હવે આ બધું ને હાર્મોનિયમ મેન પહેલી વાર ખોલ્યું તો ડેડકો મારે નીકળ્યો. ઘરના બળીઓ લઈને આવ્યા, મને કે ઉભા રહેજો, ડેડકામાં યારું હોય. શું લોકો ડાઉન થયા છે, માણા છે. ગમે બાને બહાર નીકળી જતો બોલ. પછી ધીરે ધીરે દૂધની ને બકાલાની સ્વીટ આપીને તા તો યારુડા ઘીરે કેદુના પુરાણેલા હતા, નીકળી ગયા ઘૂમ ઘૂમ કરતા કરતા. અને પોલીસ વાળા કે ઉભી રાખ, એમાંય પાછું ભાઈ અમરેલી જિલ્લો. હા 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 હા, તું ક્યાંથી આવી છો એમ કે. હમણાં શું એસપી ની ભાષા હતી. આપણને એમ કે તું ક્યાંથી, આપણને તું ક્યાં ગઈ હતી. કેવી પ્રોગ્રામ રહી તારી. વાહ વાહ બે. મજા આવી. પણ લોકડાઉનમાં તેણે બાપુ હાવ હજળ કરી નાખ્યો, ખાયું કરી નાખ્યા. અમેરિકાના વિઝા મળે, બાકી અમરેલીના વિઝા ન મળે. કારણ કે અમર વેલી રહી ને. એક જણાને પોલીસ વાળા ઉપર, એ ક્યાં ગયો છો કે સાહેબ બકાલ લેવા, ધડ ભીંડો દેખાય, નીકળ જા. ક્યાં ગયો છો, દૂધ લેવા. જો સાહેબ કોથળી કોથળી, દૂધની કોથળીઓમાં હું ભર્યું છે માણસોએ. અમૂલ રોડ ઉપર પીવાય ઉભા હોય એમ કે દૂધ પીતો. શું કોથળીઓના પેકિંગ બદલાવ્યા અમુક અમુક. એક જણા ઉપર, એ ક્યાં ગયો બકાલ લેવા, પાછો ભીંડો દેખાય. ભીંડો દેખાડે સાહેબ ને દાંત જા જા ઉપર ઉપર. એ કે સાહેબ દાંત નહીં કાઢવાના, બકાલ લેવા છે જોવો. એ કે ભીંડો બદલાય તવાઈ ગયો, 15 દી થાય એનો હાલે, 15 દી થાય એનો ભીંડો હકારતો હતો. બોલો પણ વાત એ કરું સાહેબ, તમારી પાસે સંપત્તિ નહીં હોય તો ચાલશે, એ હપ્તે મળશે. સંસ્કાર હપ્તે નહીં મળે. સંપત્તિવાન થતા વાર નહીં લાગે. એખાદી જમીન કે કઈક ધંધો કરી નાખ્યો તો તમે ધબધીન કરોડપતિ થઈ જશો. પણ સાંભળી લેજો, સંપત્તિને જાતાય વાર નહીં લાગે. પણ તમારી પેઢીમાં આવા સંસ્કાર આવેલા હશે ને તો એ સંસ્કારને જાતાય પેઢીઓ લાગે છે, તરત નહીં વયા જાય. સંતાનોને પરિવારને સંસ્કારની જરૂર છે, સંપત્તિની જરૂર નથી. ભાઈ કીધું ને તમે અમે ગયા છીએ ત્યાં ખૂબ સંપત્તિવાન માણસો છે, પણ અંતે તો હૃદયને પૂછો ને ખબર પડે કે એના સંતાનો શું કરે છે. અરે યુવાન મિત્રોને એટલું કહું, યુવાન દીકરી દીકરાઓને કહું, તમને એમ હશે કે તમે કાંઈ નથી, પણ તમારી હાથ પેઢીનું તમે વ્યાજ છો. અને તમારું એક અવળું પગલું તમારી 7 પેઢીને નીચે જોવરાવી નાખે છે. ધ્યાન રાખજો બાપ, તમારું એક ડગલું. અને મને એ કહો તમે કે કોના માવતર એવા હોય, કોનો બાપ એવો હોય કે દીકરીને દુખી કરવાનો હોય. બાપ કોઈ દી આવું ન વિચારે કે મારી દીકરી દુખી થાય. અને શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, જે બાપને દીકરી હોય અને એ દીકરીને કન્યાદાન ન કરી શકે તો એને 84 પ્રકારના નરક ઈ બાપને મળે છે. ધ્યાન દેજો, વાતમાં મેં વાંચ્યું છે બાપુ કે જેની ઘરે દીકરી હોય, દીકરીનો જન્મ થાય પછી એ દીકરીનું કન્યાદાન એનો બાપ ન કરી શકે તો એને 84 પ્રકારના નરક મળે છે. અને મને કહેવાય ગયો, જે માવતરને પૂછ્યા વગરની જે દીકરીઓ વયું જાય છે ને એ એના બાપને 84 પ્રકારના નરકમાં નાખીને જાય છે ભલા માણા. અને આવી રીતે જાય ને એ જિંદગીમાં કોઈ દી સુખ પ્રાપ્ત ન કરી શકે, એ સુખી ન થઈ શકે. 15 દી લાગે પેમલા પેમલીના ખેલ, ત્યાં કોઈ દી રાધા કૃષ્ણની જોડ ન બની શકે. અને ત્રીજી વાત, પ્રેમ ભેગા કરે છે, પ્રેમ કોઈ દી જુદા ન કરી શકે. અને હું
મારે કહેવાય નહીં, પણ કોઈ દીકરીઓ, કોઈ આપણને, કોઈ છોકરા, કોઈ એમ કે આ સમાજ આપણને ભેગા નહીં થવા દે, હાલ આપણે ભાગી જઈએ, આ ભાગવાની જે માવતર મૂકવાની વાત કરે ને એ તો કામી હોઈ શકે, એ કોઈ દી પ્રેમી ન હોઈ શકે. ભલા માણસ, હે આ જીવન રામની કથા સાંભળો છો. અત્યારે કોઈને પરીક્ષામાં પૂછાય કે ભારત વર્ષમાં પ્રેમનું પ્રતીક શું, તો કા તાજમહેલ કહેશે. પ્રેમીઓના નામ કે લેલા મજનૂના નામ દેશે. સાહેબ, આ દેશનો યુવાન એક ઊભો થઈને એક છોકરો સ્કૂલમાં બોલ્યો છે કે પ્રેમનું પ્રતીક જોવું હોય તો જાવ રામેશ્વર. રામ સેતુ બધી પ્રેમનું પ્રતીક છે કે ભગવાન રામ જાનકીને મળવા માટે કેવડો મોટો સેતુ બાંધ્યો છે. ઈ મારી અજાયબી છે, મારા વિશ્વની અજાયબી છે. બાકી તો અમારે ભૂરા બાપુ પણ ઝપટ કરે છો. વાહ બાપુ, આજ તો બાપુ અલગ સાયલ લાવ્યા છે. નહીતર આનું જે ઓઢેલું હોય ને એમાં અડધો લીનો ફાડીને આપણે બાંધી દે. નો એને કાંઈ આવે, નો આપણને કાંઈ આવે. પણ બેનો બેઠા છે એટલે બાપુ બે ત્રણ વાતો કરી લઉં, કારણ કે સમય તો ઘણો થયો. પણ નહીતર એમ થાય કે રોયા આખી રાત અમારી કઈ વાત લાવ્યો નહીં, તે એખાદી વાત એની કરીએ ને. બેનો બેઠા છે એટલે અમુક બેનો તો હોઈ ગયા, ઓલી ગઈ એ જે હોઈ ગયા ને એ મને બહુ ગમે. શું કામ? એ વિશ્વાસ વાળા કે એટલે બધેલી માયો ભાઈ આવ્યા, થોડો ખોટી વાતું કઈ કરશે, આપણે હોઈ જાવ તમ તારે. હા હા, ના ના, એને તો આનંદ કરવો છે ને. આપણે તો આનંદ કરવો, જેટલા જાગે છે એ વિશ્વાસ વગેરે છે ને, એને તો આનંદ જ કરવો છે. અને ત્રીજી વાત શું છે, તમે મોબાઈલમાં કે ટીવીમાં અમને જોવો ને, એ નળનું પાણી છે. એ તો ગમે ત્યારે જેમ ફ્રીજમાં લોટો કાઢો એમ કે ફ્રીજમાં બોટલ કાઢો, એટલે બોટલ એટલે ઓલી પાણીની. હો, આમ બે જણા ફૂલ પી ગયા, મોટરસાયકલ લઈને જતા હતા. અમુક તો જેટલું લીવર હોય એટલું દઈ દે, જવા દે જવા દે. ઘણા ઊભી વંડિયા છે, મેં જોયેલા છે. એક જણો હોન્ડા લઈને નીકળ્યો ને, આપણા જ રોડે નીકળ્યો છે ત્યારે, સિંગલ પટ્ટી રોડ. બાપુ હું 90 પહેલાય કીધું ને આજે કહી દઉં કે 90 થી 97 સુધી આ ચૈતર વૈશાખ અને જેઠ કેરીની સિઝન આખી પૂરી થાય ત્યાં સુધી અહીંયા હાંજનો બપોર પછી પાછું આવું ત્યારે હું અહીંયા બાપુ નાતો અને પાણી, મારું પાણીની બોટલ ભરતો અહીંથી. અહીંયા ખૂબ અહીંયા પ્રસાદ લીધો છે એટલે મને એ આનંદ આવ્યો કે ભગવાન હનુમાનજી મહારાજે કેવું મારે સામું જોયું, નકર તૂટી ગયો ગેર બળડીને. બાપુ એ પછી સોમાહુ ચાલુ થાય અને આ સિંગલ પટ્ટી રોડ, એમાં પંચર પડે અને તેદી હાદા જેક ટોમીને પગ ઠેરાવાના. અમરીશભાઈ વાતું થાય. મિત્રો, અમે કેમ વિકાસ કર્યો એ તમને દેખાડું. ભીના પગ હોય બાપુ, અને પછી ઓલી ટોમીને ઓલો જેક મારવા પગ ઠેરાવી ને રોહિતભાઈ, એ પગ પછી ભીનો હોય ને, જે પગ હરે અને ટોમી સટકે અને એ જે ઘૂંટીએ લાગે ને એનું વર્ણન ન થાય. તો બાપ જેને લાગી હોય એને ખબર હોય, એ તો વીતી હોય એને ખબર હોય કે આ મારા તડાકા ક્યાં બોલ્યા. ડ્રાઇવિંગ એટલા વર્ષ કર્યું, બીજાની ગાડીમાં નોકરી કરી, પણ એ શેઠિયો બાપુ ડાઘ ન દેખાડી શકે. ડ્રાઈવર છો ત્યારે પરફેક્ટ ડ્રાઈવર જ બન્યો કે નહીં, ડ્રાઈવર જ. જેમ જેમ જેમાં જાઓ એમાં પરફેક્ટ બનો ને એટલે ઈશ્વર વિકાસ કરે તે. એમાં અત્યારે વિદ્યાર્થી ભણો છો ને, એ પરફેક્ટ વિદ્યાર્થી જ બનો. કોઈના મિત્ર મટી જાઓ, તમારો મિત્ર તમારું પુસ્તક, તમારું હુકમનું પાલન કરવું તમારો શિક્ષક, બધાને ભૂલી જાઓ, બા બાપુજીને બધાને. હા, અંતે કોઈ નથી ગુરુ સિવાય. આ તમારે લખો અહીંયા લખી લીધું. સારું કરશો તો બાપા કરશે, ન કરે બાપા ને બા એ કે રોયા ક્યાં હક ને મર્યો મારા કરે. તે દી તમે રાંદલ તેડ્યા હતા, હું સોટા છો.
હા ઈ જ આવ્યો. હા અને આની કઠણાઈ તો જવો છોકરા હાટું રાંદલ તેડે પછી છોકરાને કોઈ નો તેડે. એ રેઢા રખડતા હોય ભૂંભોક ભૂંભોક કરતા કરતા. બધું લગ્નમાંથી થાય છે. આપણે આ બાજુ બહુ સારું છે. આ બાજુની વાત જ નથી કરતો. તમે આમ આપણે સુરત વટીને જઈ ને ત્યાં જોજો બેનો ભેગા થાય ને આની વાત નથી કરતો બાપા. ઓલી બાજુ જઈ ને ત્યાં બેનો બાપુ ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ તે એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું છું. આવું ન કીધું એ ઉછી આંગળી કરે. આની વાત નથી કરતો. અહીંયા ઉછી આંગળી નથી કરવાની. અને ઓલી બાજુ તો શું કે ખબર તમારા ભાઈને ચડાય બુદ્ધિ જ નહીં. બધો વ્યવહાર મારે કરવાનો. આ તો ભગત છે. કાં બોલો બેઠો સાચી વાત છે સાચી વાત છે. ઉલ્ડરમાં આંગળી ભરાવી જાય હું આ મફતલાલ નહીં. આ તો આનંદ દાંત કઢાવું છું એવું કઈ છે નહીં. 80 વર્ષે ડોશીમાં છૂટા છેડા લેવાઈ જાય. 80 વર્ષે 80 વર્ષે કોર્ટમાં છૂટા છેડાનો કેસ આવે. આખી કોર્ટ તમામ વકીલો ભેગા થઈ ગયા. એ ક્યાં હો રહા હૈ ડોશી કે જવાનું છે એ જ થાય છે. શું હો રહા હૈ એટલે છૂટા છેડા લેવા છે. દાંત કાઢ ભાઈ. એ વકીલ દાંત કાઢતો થયો. દાંત કાઢમાં મારે છૂટા છેડા લેવા. જજે કીધું મારી માં એ તારી માં હોય એને કે મારે છૂટા છેડા જોવે. હવે એ ફાફા ભેગું માર ન પહોંચ થાય કે માં વર કેટલા છે 80 માં છે 2 છે પણ ભાઈ છેલ્લી જિંદગી ભગવાનનું ભજન કરવું છે. મારે છૂટું છેડા કરવા કે માં તકલીફ છે. એ તો કયો તકલીફ બીજી કાંઈ નથી. મારા રોયા મને જે કહેવું એ કહી દે ને પછી હું બોલવાનું ચાલુ કરે તો કાનમાં મશીન કાઢી નાખે.